સો ફ્રેન્ડ્સ, આજની આપણી રેસીપી છે ગજરેલા, ગાજરનો હલવો. પણ આ ખરેખર ફ્રેન્ડ્સ ઓર્ડિનરી રીત નથી. તમને ખમણવાની માથાકૂટમાંથી મુક્તિ આપીશ. અને બીજી એવી કેટલી બધી આ વસ્તુ છે, તમે રેસીપી આખી જોશો ત્યારે તમને ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ. તો આ ડેફિનેટલી તમે આ ખાસ શિયાળામાં આ રેસીપીને મિસ તમે જરાય નહીં કરતા. અને તમે છેલ્લે જે જુઓ, મેં તો કરીને રાખ્યો છે ઓબ્વિયસલી. આ તમારે ફ્રેન્ડ્સ રિઝલ્ટ જોતું હોય તો પ્લીઝ તમને રિક્વેસ્ટ છે કે આખો વિડીયો જોજો, અને વિડીયો લાગે તો પ્લીઝ થમ્સ અપ કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો. સો ફ્રેન્ડ્સ, અહીંયા લગભગ મેં 750 ગ્રામ જેટલો મેં ગાજર લીધેલા છે. મેક શ્યોર કે ગાજર તમે લાલ લેજો. તો આવી રીતના જો મેં બધા છોલીને રાખી દીધા છે વ્યવસ્થિત રીતે. તમે એક વસ્તુનું ધ્યાન રાખજો કે જે વચ્ચે આવી રીતના જે વધુ પીળું જો આવું હોય ને તો આ તમે કાઢી નાખજો, કારણ કે આ તમારો ટેસ્ટ થોડો ખરાબ કરશે અને તમને સહેજ ખટાશ કે કડવાશ લાવશે. તો થોડુંક હશે તો ચાલશે નાનું એવું, પણ જો આવું પીળું આવું આ રીતનું હોય ને ગ્રીનિશ, તો આ તમે છે ને આપણે કટ કરતી વખતે આ કાઢી લેજો ખાસ. સો ફ્રેન્ડ્સ, આપણે ખૂબ જ ઇઝી રીતે બનાવીશું. તો આપણે આને ખમણવાના બી નથી તમારે, ખાલી બસ આવી રીતના જો રફલી કટ કરી લેવાના છે. અને લાઈક એ સેટ કે જો આમાં એવું વચ્ચે છે ને નથી પીળું આ ગ્રીન જેવું, જ્યારે બીજા એક ગાજરમાં જો આમાં ઘણું બધું છે. તો આ હું ડાયરેક્ટ કાપી લઈશ આવી રીતે. જ્યારે આને છે ને વચ્ચેથી આપણે પીળું મેક્સિમમ થાય એટલું આપણે કાઢી લઈશું આવી રીતે રફલી. જો આવી રીતનું આપણે આ પીળો ડંઠલ જે હોય જે એ કાઢી લઈશું. તો આવી રીતે જ ફ્રેન્ડ્સ હું બધા ઝીણા ઝીણા આવી રીતના કાપી લઈશ, અને જેમાં પીળું મને વધુ લાગશે એ બધા હું સેપરેટ કરી લઈશ. સો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો આવી રીતના મેં રફલી આપણા ગાજર સ્લાઇસ કરી લીધેલા છે. તો આઈડિયલી હું બી તમને સજેસ્ટ કરીશ કે તમે આવી રીતે કરજો, મહેનત બી ઓછી પડશે એકચ્યુઅલી. સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આ સ્ટેપ તમે કરજો. ખાસ કરીને જ્યારે જો તમે માવાનો ઉપયોગ ન કરતા હોય ને તો આ સ્ટેજ તમે ખાસ કરજો. દૂધ છે એ સાઈડમાં આપણે ગરમ કરવા ચડાવી દઈશું, અને ટ્રાય કરજો કે ફૂલ ફેટ મિલ્ક હોય છે, હોલ મિલ્ક એ તમે લેજો. જાડું હોય તો એટલું તમારું ગાજરનો હલવો સરસ થશે. તમે માવાનો ઉપયોગ પછી ફ્યુચરમાં કરવાના હોય તો કદાચ આ ન કરશો તો ચાલશે, પણ રીચ તમારે ટેક્સચર જોતું હોય તો આ કરજો. ઓકે, તો મેં દૂધ અહીંયા ચડાવી દીધું છે. આપણે મનમાં એ રાખવાનું છે કે દૂધ આપણું લગભગ અડધું બળી જાય એટલું આપણે એને ઉકાળવાનું છે. અને બીજા જ ગેસ ઉપર જો મેં કુકર ચડાવી દીધેલું છે. તો આ કુકર લીધું છે. હવે સૌથી પહેલાં આપણે આની અંદર ઘી એડ કરવું છે. ફ્રેન્ડ્સ, તમને હાથ જોડીને વિનંતી કરું કે તમે ડાલડા કે તેલનો ઉપયોગ કરતા ઘી જ ઉપયોગ કરજો પ્લીઝ. આપણે ઘી એડ કર્યું. આપણે પછી બી એડ કરવાના છીએ. અત્યારે લગભગ હું 1.5 સ્પૂન જેટલું કરું છું. કંજૂસી ફ્રેન્ડ્સ જરાય ના કરતા તમે આની અંદર. અને બસ થોડું આપણે મેલ્ટ થવા દઈશું. અને ફ્રેન્ડ, જેવું ઘી ગરમ થાય આપણા સીધા ગાજર, ઇન ગોઝ ધ ગાજર. ઓકે, હવે ફ્રેન્ડ્સ આ સ્ટેપ જરૂરી છે. તમારે ગાજરને રોસ્ટ કરવાના છે. ઓકે, ઘીની અંદર આમ વ્યવસ્થિત ચલાવતા જુઓ. આ ફ્રેન્ડ્સ ખૂબ જરૂરી છે. તમે સીધું કુકર ઢાંકી દેશો તો એ બાફેલા ટેસ્ટ આવશે, એ મજા નથી આવતી જરાય. આવી રીતના તમારે રોસ્ટ કરવાના હોય છે ઘીમાં. અને હું અત્યારે આ સ્ટેજ ઉપર એક વસ્તુ એડ કરું છું ફ્રેન્ડ્સ. જો આ ચપટી છે, ચપટીની અંદર થોડું સોલ્ટ છે, મીઠું છે ફ્રેન્ડ્સ. ખરેખર આ તમે કરજો ફ્રેન્ડ. એક ચપટી લિટરલી આ ટેસ્ટ એકચ્યુઅલી તમારે છે ને ગાજરની મીઠાશ બહાર લાવશે. તો આ હું તમને સજેસ્ટ કરીશ કે પ્લીઝ આ વસ્તુ એડ કરજો તમે. અને આપણે હાઈ ફ્લેમ ઉપર રોસ્ટ કરીશું. અને નેક્સ્ટ ફ્રેન્ડ્સ જો અમે 4 એલચી લીધેલી છે. તમારે બીજું કાંઈ નથી કરવાનું. આવી રીતના સાણસી લીધી, આખી એલચી છે આ કરીને આમ નાખી દીધી. ઓકે, 2 થી 3 જેવી અત્યારે આ સ્ટેજ ઉપર જ તમે કરજો. કીપ ઓન રોસ્ટિંગ. સાથે સાથે તમે દૂધનું બી ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, નીચે ચોટી ના જાય. બાજુમાં તમે જે મૂક્યું છે એ બી ચલાવતા રહેજો. ઓકે ફ્રેન્ડ્સ, જો મેં વ્યવસ્થિત રીતે આવી રીતના 5 મિનિટ જેવું લગભગ રોસ્ટ કરી લીધેલું છે. હવે ફ્રેન્ડ્સ આ સ્ટેજ ઉપર હું શુગર નાખું છું. પહેલાં તમે શુગર ના નાખતા, અધરવાઇઝ તમારો કોઈ દી છે ને રોસ્ટ થશે જ નહીં. એટલે વ્યવસ્થિત રોસ્ટ થઈ જાય ત્યારબાદ શુગર નાખું છું. તમારો ક્વેશ્ચન છે શુગર કેટલી એડ કરવી. હલવાઈને એ લોકો હોય જનરલી ફ્રેન્ડ્સ, એ લોકો 1 કિલોએ લગભગ 200 ગ્રામ જેટલી શુગર નાખતા હોય છે. આપણે ઘરે અમે બહુ ઓછી શુગર ખાઈ છીએ, એટલે લગભગ હું કિલોએ 100 ગ્રામ જેટલી જ નાખું છું. પછી તમારી મરજી છે આમાં તમે કેટલી એડ કરો છો એ. ઓકે, તો શુગર નાખી અને આપણે હવે મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ તમે નીચે જો એની શુગર સિરપ હવે બનવા માંડી છે. નેચરલી જેટલા સ્વીટ હશે તમારે એટલી ઓછી એમાં શુગર એડ કરવી પડશે. ઓકે,
હવે આપણે ઢાંકી દઈશું અને લગભગ 2 થી 3 સીટી આપણે થવા દઈશું. તો બસ જો આવી રીતના મેં હવે કવર કરી દીધેલું છે અને કૂક થવા દઈશું. અને સિમિલરલી ફ્રેન્ડ્સ જો સાઈડમાં આપણું દૂધ બી ઉકળે છે, એ બી લગભગ 30% જેવું રિડ્યુસ થઈ ગયું છે. હજી મેં બી 20% હું રિડ્યુસ કરીશ. તો મેં તમે જોઈ શકો છો કાજુ, બદામ અને પિસ્તા એ મેં થોડા મોટા મોટા આવી રીતના કાપી લીધેલા છે અને થોડા આ ગાર્નિશ માટે ઉપરથી એ બી થોડા એકદમ સ્લાઇસ કરી દીધા છે ફાઇન. તો એ તમે કટ કરી લેજો. સો ફ્રેન્ડ્સ લગભગ મેં 3 સીટી જેટલી આપણે વિસલ કરી લીધેલી હતી. હવે થોડું મેં ડીપ્રેશરાઇઝ કરી અને આપણે હવે ખોલીને જોઈ લઈએ. તો મારા પ્રમાણે પરફેક્ટલી કૂક થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તમે બસ ટચ કરો એટલે છે ને તૂટી જવા જોઈએ આપણે, એટલું તમારે આપણે કૂક કરવાનું છે. તમને જો સિટીમાં કદાચ ખ્યાલ ન આવતો હોય તો આમ ટચ કરો એટલે એકદમ બ્રેક થઈ જાવ જોઈએ ઇઝીલી, મહેનત વગર. ઓકે, હવે ફ્રેન્ડ્સ આપણે કોન્સ્ટન્ટ આમાં જેટલું પાણી રહેલું છે શુગરનું એ આપણે બધું બાળવાનું છે. હજી ફ્રેન્ડ્સ રિમેમ્બર આપણે દૂધ બી નાખવાનું છે અને એ બી આપણે રિડ્યુસ કરવાનું છે. તો થોડી હાઈ ફ્લેમ ઉપર દરેક વસ્તુ કરવાની છે. ઓકે, તો કોન્સ્ટન્ટ ચલાવતા મૂકીને ના જતા રહેતા તમે આમ. સો ફ્રેન્ડ્સ આવી રીતના ફાસ્ટ ગેસ ઉપર જો હું ચલાવતો બી જાઉં છું અને સાથે થોડા મેશ બી કરતા જાઉં છું. તો આ પ્રોસેસ આપણે પાણી ઓલમોસ્ટ બળી ના જાય ત્યાં સુધી કરવાનું છે, પણ બળી ના જવું જોઈએ ફ્રેન્ડ્સ, એ તમે ધ્યાન રાખજો. હજી આપણે દૂધ એડ કરવાનું છે. સો જો ફ્રેન્ડ્સ મારે તો આવી રીતના જ એકચ્યુઅલી બધું વ્યવસ્થિત રીતે એનો મને જેવું પ્રેફરેબલ હોય એ રીતનું એનું ટેક્સચર આવી ગયું છે. આવી રીતના રફલી મેશ કરીને જ તમે કદાચ મેશર જે આપણું પાઉંભાજીને નથી બી એકવાર કરી શકો છો. અને આ કરવાથી ફ્રેન્ડ્સ ખરેખર એનો ટેસ્ટ જે છે એનહાન્સ થશે. ખમણમાંથી એને એકચ્યુઅલી બધું નેચરલી બધું વયું જાય છે. મેં એવું નોટિસ કર્યું છે. તમે કરી શકો છો પણ આઈ થિંક ઇટ્સ અ રોંગ વે. ઓકે, તો પાણી જો ઓલમોસ્ટ બળી ગયું છે. હવે આપણે આમાં ગરમ દૂધ જે આપણે ચડાવેલું હતું એ આપણે સ્લોલી એડ કરતા જઈશું. તો ફ્રેન્ડ્સ થોડું કરીને દૂધ એડ કરીશું અને ગેસ હવે આપણે ફાસ્ટ ગેસ ઉપર જ બધી પ્રોસેસ કરવાની છે. ઓકે, અને બધું આપણું દૂધ વ્યવસ્થિત રીતે બળી જવું જોઈએ. અને કુકરની અંદર જ જો ફ્રેન્ડ્સ આપણે વાસણ બી ઝાઝા બગાડતા નથી. એ કુકર એક જ ઓનલી વન વેસલ્સમાં આપણે બધું કરી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ આપણે જે પહેલાં એકચ્યુઅલી જ ડાયરેક્ટ ઘીમાં સોતે કર્યું, પછી એકચ્યુઅલી ખાંડ નાખી, પછી બાફ્યું, એ કરવાથી ફ્રેન્ડ્સ આપણે દૂધનો બી આમાં થોડો ઓછો ઉપયોગ કરવો પડે છે અને ટેક્સચર આખું અલગ જ ઇન્હેન્સ થાય છે આની અંદર. તમે ઘણીવાર આપણે ઘરે જોતા હશો કે ડાયરેક્ટ જ બધું એક સાથે જ નાખી દઈએ છે, એટલે એકચ્યુઅલી એ છે ને એમાં બફાઈ છે. જે ટેસ્ટ એનાથી સારો નથી આવતો, પણ એકદમ બાફેલા તમે ગાજર ખાતા હોય એવો ટેસ્ટ આવે છે. જે તમને ગાજરના હલવાનો આવવો જોઈએ બહાર જે કેમ બનાવે છે એવો નથી આવતો. અને જો અત્યારથી જ તમે એનો ટેક્સચર ફ્રેન્ડ્સ જુઓ, હજી તો આપણે દૂધ પ્રોપર કૂક થશે. દાણા જે ગ્રેનરી આપણે માવો બી નથી નાખ્યો છતાંય તમને ગ્રેની ટેક્સચર જો આવી ગયું છે, એ કારણથી આવ્યું છે ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ થોડું પહેલાં દૂધ બળી ગયું એટલે જો પાછું એડિશનલ દૂધ મેં થોડું એડ કર્યું છે. હવે દૂધની માત્રા બી ફ્રેન્ડ્સ હવે તમારા ઉપર છે, તમે કેટલો તમારે ટેક્સચર તમારે કેવું રાખવું છે એની ઉપર છે. એટલે તમે થોડું એડ કરજો તમારી રીતે. એક નાનું પેન હોય એમાં ઘી છે, પ્યોર ઘી છે ફ્રેન્ડ્સ, મેલ્ટ કરવા મૂકી દીધેલું છે. હવે થોડું બધું મેલ્ટ થાય, આપણે એકદમ ગરમ નહીં, મેલ્ટ થવું જોઈએ. એટલે હું એની અંદર આપણા છે ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશ અને આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર રોસ્ટ કરવાનો છે ફ્રેન્ડ્સ. બળવા ન જોઈએ, તમારે અંદરથી ક્રન્ચી થવા જોઈએ. ઓકે, તો દિલ ખોલીને ફ્રેન્ડ્સ આવી રીતના તમે એડ કરી દેજો. ઓકે, જરાય કંજુસાઈ નહીં કરતા અને સ્લોલી આપણે રોસ્ટ થવા દઈશું. તો ફ્રેન્ડ્સ જુઓ કેટલા મસ્ત એકદમ આપણા ઘીમાં પરફેક્ટલી રોસ્ટ થઈ ગયા છે આપણા ડ્રાયફ્રૂટ્સ. કાળા કે લાલ ના કરતા ફ્રેન્ડ્સ. હવે ડાયરેક્ટ જ ફ્રેન્ડ્સ આપણે આપણા જે હલવો છે એમાં એડ કરી દેવાના છે. તો ઇન્સ્ટન્ટ જ ફ્રેન્ડ્સ તમે જુઓ ઘી સહિત, ઓકે, ગરમા ગરમ ઘી સહિત જ આપણે એડ કરી દીધા. જુઓ અને મિક્સ કરી દો. મેં તો ફ્રેન્ડ્સ એકદમ ભરીને ક્વોન્ટિટી નાખી છે ડ્રાયફ્રૂટની. તમે તમારી રીતે તમે જોઈ લેજો. મિત્રો, તો ફાઇનલી આપણો જે હલવાઈ સ્ટાઈલ ગજરેલા હોય છે એ હવે રેડી થઈ ગયો છે. આમાં બસ 2 વસ્તુ જો તમારી ઈચ્છા હોય તો તમે નાખી શકો છો. એકદમ લાસ્ટ સ્ટેજ ઉપર ફ્રેન્ડ્સ આપણે એલચીનો આ પાવડર નાખીએ છીએ. ઓકે, થોડોક જ આમ તમને હિન્ટ આવી જોઈએ એટલો, જાજો ના નાખતા. અને જો ફ્રેન્ડ્સ તમારે હજી એક નેક્સ્ટ લેવલ સુધી આ રેડી જ થઈ ગયો છે, પણ તમારે હજી થોડો નેક્સ્ટ લેવલ સુધી લઈ જવો હોય તો આમાં હવે ખમણીને હું
માવો એડ કરીશ, એ લાસ્ટ તમારે ઇફ યુ વિશ. બાકી આ એકદમ જ એટલો મસ્ત ટેસ્ટી લાગે છે. માવો છે, તમારી ઈચ્છા અનુસાર તમે એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. તમને જો માવાનું જ ટેક્સચર જોતું હોય ને એમ થાય કે માવો નથી, તો તમે ઘરની મલાઈ બી એડ કરી શકો છો, એ બી સારું કામ કરશે ફ્રેન્ડ્સ. ઘણીવાર મિલ્ક પાવડર બી એડ કરે છે ઇનિશિયલ સ્ટેજ ઉપર, તો એનાથી બી ટેસ્ટ ડેફિનેટલી ઇમ્પ્રૂવ થાય છે. તો ઇટ્સ અપ ટુ યુ નાવ. માવાને બહુ એવો મેલ્ટ નથી થવા દેવાનો, દાણા દાણા બસ તમને સેજ લાગે એટલે હવે આપણો ગજરેલા હલવાને બી ટક્કર મારે, રેસ્ટોરન્ટને બી ટક્કર મારે ફ્રેન્ડ્સ. આને કોઈ બીટ, હું સાચું તમને કહું છું, કોઈ આ વસ્તુને બીટ નહીં કરી શકે. તમે આજ હોમમેડ બનાવ્યો હશે ને એને, તો બસ હવે રેડી છે ફ્રેન્ડ્સ. આ વસ્તુનો સિરિયસલી જવાબ નથી. તમારી રેસીપી જોતા હશો, હું બહુ સ્વીટ બહુ ઓછું બનાવું છું, પણ હું તમને આ ડેફિનેટલી આ વસ્તુ તમને હું રેકમેન્ડ કરીશ. જુઓ, અને આ મજા ખરેખર ફ્રેન્ડ્સ. આને છે ને તમે હોટ સર્વ કરજો. આઈડિયલી તમારે થોડું યુનિક થવું હોય તો આને ગુલાબજાંબુ સાથે અને વેનીલા આઈસ્ક્રીમ સાથે ફ્રેન્ડ્સ એકવાર મારા કહેવા પર તમે ટ્રાય કરજો. સુપર હેલ્ધી છે ફ્રેન્ડ્સ. ઘી છે, ડ્રાયફ્રૂટ છે અને ગાજર. બસ જો જો આમાં મારે ખરેખર કોઈ, મને એવું લાગતું નથી કે મારે કંઈ ડિસ્ક્રિપ્શન દેવું જોઈએ તમને. શિયાળાની સિઝન છે ફ્રેન્ડ્સ, અત્યારે આપણે એમ થાય હેલ્ધી કંઈક ખાઈએ તો અડદિયાને એવું ખાઓ છો, તો એની સાથે ફ્રેન્ડ્સ તમે આ સન્ડે અથવા તમે આની મજા માણો કોઈ બી દિવસે, આખા દિવસમાં એ બી ગમે ત્યારે. અને બસ ફ્રેન્ડ્સ, આ આપણે એટલું બધું ઘીને એવું નાખ્યું છે તો આ તમારે ખાસા એવા દિવસો ચાલશે. તો બસ ફ્રીજમાં મૂકી દો ફ્રેન્ડ્સ, જ્યારે તમારે ખાવો હોય ત્યારે થોડું તમે રીહીટ કરો. હું ઓલવેઝ તમને રેકમેન્ડ કરીશ કે આને તમે વોર્મ અથવા હોટ તમે સર્વ કરજો. તો બસ થેન્ક્સ ફોર વોચિંગ. આમ યોર્સ દર્શન સાઇનિંગ ઓફ. ગુડ બાય.